આજ વહેલા ઉઠીને બધું કામ તો થઈ ગયું, ખાલી પોતો કરવાનો બાકી છે. એ પ્રિયાન છે ઘરે, એમાં પણ કેટલા નખરા કરે એ ખાલી જોઈ લો. આ બધું ઘરનું કામ ફટાફટ એટલે કર્યું કેમ કે આજે અમારે કથામાં જવાનું. તો મમ્મીને સવારમાં ફોન આવ્યો કે તમે આવો, હું રોટલા બનાવી નાખું, પછી આપણે કથામાં જવાનું. તો ફટાફટ ઘેર પૂગી જાય. અહીંયા આવીને જોયું તો મમ્મીએ ખાવાનું હાસી બનાવી રાખ્યું હતું. ખાઈને ફટાફટ બધી તૈયારી કરીને નીકળી જાય. આપણે આજ જવાનું છે મૂળ દ્વારકા કથા કરવા. ઘરેથી જ મોડું થઈ ગયું હતું તો અહીંયા આવ્યા ને તો 5 વાગે જાય એટલે ગોર બાપાએ ફટાફટ બધી તૈયારી કરીને. આ મૂળ દ્વારકા મતલબ આ પેલું દ્વારકા છે. આના પછી ભગવાન અહીંથી વહી ગયા હતા દ્વારકા. મંદિરની બાજુમાં જ દરિયો છે એટલે વિચાર કરો કેટલી શાંતિ હશે. સૌથી પહેલા કાનાજીને નવરાવીને સ્નાન કરે એવું પછી કથા ચાલુ કરી. આજની કથામાં પણ રોહિત બેઠવાનો છે. આપણે શાંતિથી કથા ચાલુ થઈ ગઈ એટલે સાંભળીએ. અડધી કથા પૂરી થઈ એટલે આપણે ફૂલ અલગ કરવાનું કામ આપી દીધું. તો આપણે આ કામમાં તો એક્સપર્ટ હશે. કથા પૂરી થઈ એટલે ફટાફટ ફ્રૂટ કાપ્યું ને પ્રસાદી તૈયાર કરી લીધી ને પછી જેટલા પણ માણસો હતા ને બધાને પ્રસાદી આપી. 7 વાગે કથા પૂરી થઈ ગઈ એટલે અમે કીધું થોડીક વાર હાલો દરિયે જઈએ, પછી આપણે ઘરે જવાનું. ઘરે જતા પહેલા આપણે આવી જાય કોડીનાર, કેમ કે હવે આપણે પાણીપુરી ખાવાની. કથામાં બેઠવાનું હતું એટલે રોહિતે સવારનું કંઈ ખાધું નતું ને અમે કીધું હાલો પાણીપુરી ખાતા જ જાય. પાણીપુરી ખાઈને આ બધાને આપણે ઘરે મૂકી આવ્યા. ઘરે મૂકી આવીને ખાઈને હવે આપણે પણ ઘરે જવા હાટું નીકળી ગયા. હાલો તો મળીએ પાછા. રાધે રાધે.